તો આજે ફરી એક વખત આપણે ઓટો કંપનીઓની જ વાત કરવી છે, કારણ કે જુઓ ગઈકાલે આપણને ઘણી બધી કંપનીઓના ઓગસ્ટ મહિનાના વેચાણના આંકડા આવતા દેખાયા અને બધી જગ્યા પર આપણે એક કોમન વસ્તુ જોવા મળી છે કે એક્સપોર્ટ્સ આપણને વધતી જોવા મળી છે. અને જે જીએસટીના સમાચાર આવ્યા છે એને લઈને કદાચ જે સ્થાનિક વેચાણ છે એની અંદર થોડુંક દબાણ આવ્યું, પરંતુ બધી જ જગ્યાએ આપણને એક્સપોર્ટ એને સેટ ઓફ કરતી દેખાય છે. હીરો મોટોના પણ આંકડા આવ્યા, ત્યાં પણ આપણને એક અનુમાન મુજબના આંકડા છે, પરંતુ એક્સપોર્ટની અંદર એક સારો ફિગર આપણને હીરો મોટોની અંદર પણ જોવા મળ્યો છે. તપનજી, ઓવરઓલ એક ઓગસ્ટ વેચાણના જે આંકડા આવ્યા છે, કઈ રીતે તમે એને જોઈ રહ્યા છો? નો ડાઉટ સ્થાનિક લેવલ પર આ જીએસટીના ન્યૂઝને લઈને આપણે થોડુંક હજી પણ ડીલે જોઈ રહ્યા છીએ, પરંતુ ઓવરઓલ જે આંકડા બની રહ્યા છે, એક્સપોર્ટ જે રીતથી વધતું જોવા મળી રહ્યું છે અને આ બધાની વચ્ચે જે રેલી આખા ઓટો સેક્ટરમાં અત્યારે છે, શું મત આપનો બની રહ્યો છે? ભાઈ, જે રીતે ડેટા આવ્યા છે ને એ ઘણા સારા આવ્યા છે કમ્પેરેટિવલી. તમે જો કે ઓફકોર્સ એક્સપોર્ટ તો બહુ સારું આવ્યું, પણ હવે તમે ડોમેસ્ટિક ફ્રન્ટે પણ અગર જો તો અમુક નો કંપનીના સારા, જે તે ટીવીએસના બહુ સારા નંબર્સ હતા, એમએનએમના બહુ સારા નંબર્સ હતા, ઇવન હીરો હોન્ડાના ઘણા સારા હતા. પણ મેઇન કહીને તમે ઈવીના સેલ્સ જો, ઈવી સેલ્સ ઓલમોસ્ટ બધી કંપનીના 30થી 40% ગ્રોથ ઓલમોસ્ટ દેખાયો છે, જે દેખાડે છે કે હમણાંથી ડિમાન્ડ એક થઈ રહી છે. ખાસ કરીને ટુ વ્હીલર સેગમેન્ટના તો મેં જોયા ઓલમોસ્ટ બધી કંપની ઘણા સારા રિઝલ્ટ હતા, ઇન્ક્લુડિંગ બજાજ ઓટો. તો આના પરથી એક એવું લાગે છે કે આ ફેસ્ટિવ સિઝન ઘણી સારી જશે. અને એક તરીકે જે આપણે કહેવાય ને કે વરસાદ સારો રહ્યો, ઇન્ફ્લેશન ડાઉન હતું, ઇન્ટરેસ્ટ રેટ કટ થયા, એનું બેનિફિટ હવે ધીરે ધીરે આપણે જોઈ રહ્યા છે. અધૂરમાં પૂરું જીએસટી કટનું જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન થશે ત્યારે આઈ થિંક દિવાળીએ સારી જશે. તો આ આપણે પહેલાં પણ વાત, હું ઘણો પોઝિટિવ છું આ સેક્ટરમાં, ખાસ કરીને ટુ વ્હીલરમાં તો ઘણો પોઝિટિવ છું, કેમ કે એક રેમ્પ અપ રેલી આવી રહી છે, કેમ કે બહુ વખતથી કે ને એક રેન્જમાં રહેતું હતું, પણ હવે આઈ થિંક આ જે રીતે કટ થયા છે જીએસટી ને એ બધા, એની ઇમ્પેક્ટ ડાયરેક્ટ આવી જોઈએ. અને એમાં પણ પેસેન્જર વ્હીકલમાં આઈ થિંક મને લાગે છે કે થોડું, કેમ કે કોસ્ટ વધારે હોય તો આઈ થિંક લોકો જીએસટી રિડક્શનની રાહ જોવે છે, પણ આઈ થિંક ત્યાં પણ એક સારું એવું સેલ્સ થશે. તો ઓટો સેક્ટર ઓફકોર્સ આઈ થિંક બે ક્વાર્ટર મને એવું લાગે છે કે આપણે જોવું જોઈએ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ માટે, પણ આઈ થિંક સારા બે ક્વાર્ટર રહેશે અહીંયાથી. સારા બે ક્વાર્ટર રહેવાની અપેક્ષા છે, ખાસ કરીને જ્યારે વાત કરીએ આપણે ઓટો સેલ્સની ત્યારે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખીશું. પરંતુ રાહુલજી, તમારી પાસે પણ આવીશ. જે રીતથી આપણે છેલ્લા લગભગ 2 અઠવાડિયાથી ઓટો સેક્ટરને બસ થતાં જોઈ રહ્યા છીએ, થોડાક ટેકનિકલ્સ પણ અહીંયાથી આપણને ડેવલપ થતાં દેખાયા છે. ખાસ કરીને જો ગઈકાલના દિવસે પણ હીરો મોટો કોર્પ, કે ગઈકાલે તો તમામ જે નિફ્ટીના ગેનર્સ હતા એમાં બધા જ ઓટો સ્ટોક્સ હતા. તમને લાગે છે હજી પણ આ ઓટો સ્ટોક્સની રેલી છે એને ટેકનિકલ્સ સપોર્ટ કરી રહ્યા છે હજી આગળ વધવા માટે? શું મત આપનો બની રહ્યો છે? અને જો આપને આમાંથી કોઈક એક કાઉન્ટર અત્યારે ટેકનિકલી વધારે મજબૂત લાગી રહ્યું હોય? I think, as you rightly pointed out, I think ઓટો મારા ખ્યાલથી કન્સિસ્ટન્ટલી પોઝિટિવ સાઇડ મોમેન્ટમ પર જોવા મળી રહ્યા છે. જ્યારથી જીએસટીની કટની અનાઉન્સમેન્ટ જોવા મળી છે, આપણે બધા જ લાર્જ પ્લેયર, પહેલા જે હતું ખાલી મહિન્દ્રા અને મહિન્દ્રામાં મોમેન્ટમ જોવા મળી હતી, પણ બાકી અત્યારે એન્ટાયર બાસ્કેટ આપણે ટુ વ્હીલર્સ પ્લસ પેસેન્જર વ્હીકલ્સ બધામાં આપણે રેલી જોવા મળી છે. તો મારા ખ્યાલથી ટેકનિકલ ફ્રન્ટમાં મારુતિ મારા ખ્યાલથી સૌથી સ્ટ્રોંગેસ્ટ જોવા મળ્યો છે, ફોલોડ બાય હીરો હોન્ડા. તો મારુતિ મને લાગે છે કે 14,500 મહત્વનો લેવલ છે. જ્યાં સુધી 14,500 ની ઉપર રહેશે, મારા ખ્યાલથી એવરી ડિક્લાઇન્સ કેન બી બોટ. તો એને નિયર ટર્મનો સપોર્ટ પણ એ છે. તો આઈ થિંક 14,500 શુડ એક્ટ એઝ અ ગુડ સ્ટોપ લોસ. મને લાગે છે જે હિસાબે વીકલી અને મંથલી સ્કેલ્સ પર જે આપણે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છે, તો મારુતિ કેન સ્ટીલ ગો ટુ 15,400 સુધીના લેવલ મને લાગે છે કે ઇઝીલી જઈ શકે છે ત્યાં, વિચ વુડ બી ધ ફર્સ્ટ રેઝિસ્ટન્સ પોઈન્ટ ફોર મારુતિ. સેકન્ડલી, આપણે હીરો મોટરની વાત કરીએ તો હીરો મોટર ગઈકાલના સેશનમાં પણ આપણે સુપર્બ ને સ્ટ્રોંગ લોંગ્સ બિલ્ટઅપ પણ જોવા મળ્યા હતા. સ્ટોકના અંદર ઘણા વખત બાદ સ્ટોક 5,000ની ઉપર કન્સિસ્ટન્ટલી જોવા પણ મળી રહ્યો છે. તો આઈ ફીલ દેટ કે જે હિસાબે સેટઅપ હીરોમાં જોવા મળી રહ્યું છે, આઈ ફીલ હજી પણ એના અંદર ઓટો પેકના અંદર અને ટુ વ્હીલરના અંદર મારા ખ્યાલથી વેરી ફ્યુ સ્ટોક્સ વિચ આર ટ્રેડિંગ એટ અ ગુડ ટેકનિકલ લેવલ્સ. તો એના અંદર મારા ખ્યાલથી એક હીરો મોટર્સ છે. તો આઈ ફીલ ગઈકાલનો જે સ્ટ્રોંગ 5200 મહત્વની લેવલ હતી એના ઉપર બંધ આવતા જોવા મળ્યો છે. તો 5180 નો સ્ટોપ લોસ રાખો. મને લાગે છે 5400 સુધીના લેવલ્સ આપણને હીરો કોપમાં જોવા મળી શકે છે.
એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને પેસેન્જર વ્હીકલમાંથી એક મારુતિની પસંદગી 15,400 સુધીના લક્ષ્યાંક આવી શકે. 14,500નો એક બહુ મહત્ત્વનો સપોર્ટ અહીંયા છે, એટલે મારુતિ પર એક નજર રાખવાની ને બીજી હીરો મોટોકોર્પ પર નજર રાખવાની કે જે આંગળી લગભગ 5,400 સુધીના એક લક્ષ્યાંક અને 5,180નો એક સ્ટોપ લોસ તમારે અહીંયાથી મહત્ત્વનો ધ્યાનમાં રાખવાનો છે. એટલે આના પર એક ચર્ચા કરીએ અને ખાસ કરીને એટલે મારુતિ હીરો મોટોકોર્પ આ બંને પર એક નજર રાખજો. એ સાથે જ અત્યારે